મિત્રો, આ વિડીયો ટીમ્બીની સરકારી જમીન અને ગૌસરનો છે, તે આપ પહેલા જુઓ. જોયો આ વિડીયો? ટીમ્બી સરકારી જમીન અને ગૌસરમાં માટી કૌભાંડ જે કર્યું છે તેનો આ વિડીયો છે. પરંતુ આ માટી કૌભાંડને કારણે ગ્રામ પંચાયતના સત્તાધીશો જેમ વોશિંગ મશીનમાં નાખો અને કપડાં ધોવાઈ જાય એમ ભાજપમાં પ્રવેશ કરે એટલે તેમનો ભ્રષ્ટાચાર ધોવાઈ ગયો. અને અત્યારે આ જ સત્તાધીશોને પાછી ભાજપે જિલ્લા પંચાયતની ટિકિટો આપી છે. આ કરોડોનું માટી કૌભાંડ કરનારાઓ અત્યારે પાછા મત માંગવા નીકળ્યા છે. 10 વર્ષ સુધી નકરી માટી વેચી છે અને ટીમ્બીની જનતાનું કોઈ એક પણ કામ નથી કર્યું. ત્યારે ટીમ્બીની જનતાને હું વિનંતી કરું છું કે આ વોશિંગ મશીનમાં ધોયેલા માણસો તમારી પાસે મત માંગવા આવે તો એમની પાસે તમે 5 વર્ષનો ગ્રામ પંચાયતનો હિસાબ માંગજો અને ત્યારબાદ મતદાન કરજો.